ગાઈસ, કેમ છો? બધા મજામાં જશો? જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા છે 4 અને આજે દાદાનું વિસર્જન, એટલે કે અમારા સ્વયં બધાને ઘેરે ઘેરેથી આરતી લઈ જવાની હોય, કે જેને સંયુક્ત આરતી કહે. તો બધાની સમૂહ આરતીમાં મેં ડીશ ડેકોરેશન કરી લીધી છે. તો તમને આ ડીશ કેવી લાગી તો જરાક તમે કોમેન્ટ કરજો. મને તો બહુ ગમી, એટલે મેં ડેકોરેશન કરી લીધી છે. તો આપણે જશું દાદાના વિસર્જનના કાર્યક્રમમાં, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તર્કેશ, કેમ ઢોલ લઈને ઉભો છે? ક્યાં જાસ? મંડપે. મંડપે કેમ? દાદાનું વિસર્જન છે એટલે? તો દાદા આજે વયા જશે, તને રોવું આવશે? નહીં આવે તો દાદાની યાદ આવશે? કેટલી આવશે? તો તું દાદાના કાનમાં એમ કહીશ કે આવતા વર્ષે જલ્દી જલ્દી આવજો, કહીશ? ઓકે. ઘરેથી નીકળી ગઈ છું બારે, તો આપણે મંડપે જોઈ આવે કે દાદા શું કરે છે, કેમ કે હું 2 દિવસથી હતી નહીં. તો આપણે દાદાના દર્શન કરી લઈએ અને તમને પણ કરાવું કે આજે દાદાનું વિસર્જન છે, તો તમને પણ દર્શન કરાવું. દાદાના દર્શન કરાવું છું. કાલે આ કથા હતી અહીંયા, અને આપણા દાદા અહીંયા બિરાજમાન છે. પાછળ ગરબાની તૈયારી ચાલે છે ને ગરબાના ગીત. આમાં દાદા દેખાતા ને? અમારા હામાં દાદા દેખાય છે, આમાં એના દાદા નથી દેખાતા. ફોટો પાડવો છે. મારી ઘરે આવ્યા હતા પિસ્તા ગોતવા, પણ પિસ્તા મળ્યા નહીં. ખાવા હતા ને પિસ્તા? દીકા પિસ્તા નથી ને ઘરે. અંકલ ને કીધું લઈ આવે. હે, આપણે લઈ આવશે ને અંકલ? જો પિસ્તા લઈ આવશે, પણ તું ખાવા આવીશ ને? આપણે ભાજી ફુલાવ ને એવું જમવાનું છે ને બાર. તૈયાર થઈ ગયું, ચાલો આપણે જમવા જઈએ ને. હાલો ગાઈસ, જમવા થઈ ગયું છે રેડી. બધી બાયું છે ને નીકળે જ બારે, જોઈ શકો છો તમે. કન્ટિન્યુ બન્યા રહેજો. બ્લોગ ગયો છે, વેટિંગ થઈ ગયું પૂરું. હવે બતાવું મેનુ શું છે. કન્ટિન્યુ બન્યા રહે. આ ભાજી નહીં ઢોળાય, નાખી દો. નહીં ઢોળાય, ન જાય, ટેન્શન નહીં લો. વાઈટ 1 મિનિટ પકડો કેરભાઈ, નીચેથી મૂકી દો. જો ચટણી નો નાખો, ટેન્શન નહીં લો, બહુ ટેન્શન. ધ્યાન રાખવું પડે. હાલો, ફાઇનલી બેસી ગયા છે જમવા, જોઈ શકો છો. ચાલો જમવા. થઈ ગયું છે, જમી લીધું છે. હવે બહાર જવાનો પ્લાન કરીએ છીએ. જઈએ તો બધી બાઈ જમી લીધું છે, હવે જઈશું ચાલવા. રમત રમાઈ ગઈ. હવે ફાઇનલી અમે પીએ છીએ ફેન્ટા. 9:30 ફાઇનલી ઘરે આવી ગઈ છું. બધો પ્રોગ્રામ વિસર્જનનો કાર્યક્રમ પતી ગયો છે. હવે આવી ગઈ છું ઘરે. તો કેવો લાગ્યો બ્લોગ? બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ એક નવા બ્લોગની સાથે. કોમેન્ટ, લાઈક, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં.